અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન અને ટ્રકિંગ વ્યવસાય સાથે જોડાયેલા આપણા ભારતીય અને ગુજરાતી ડ્રાઈવરોના હોશ ઉડી જાય તેવા જુલાઈ 2026ના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. કાનૂની પોલીસ અહેવાલો અને કોર્ટના કાગળો મુજબ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેસ્નો શહેરમાં રહેતા 31 વર્ષના ભારતીય નાગરિક અને સેમી ટ્રક ડ્રાઈવર દીપક કુમારની ઇન્ડિયાના રાજ્યમાંથી હાઈવે પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ 31 વર્ષના ડ્રાઈવર દીપક કુમાર વિરુદ્ધ જાપાન દેશની અતિશય પ્રખ્યાત કંપની મિશિબિશી મટીરિયલ્સ કોર્પોરેશનના માલિકીના અત્યંત કિંમતી ટંગસ્ટન ઓક્સાઇડ પાવડરના તોતિંગ જથ્થાની ગેરકાયદે ચોરી કરવાના અને તેનું પરિવહન કરવાના બહુ જ ગંભીર આરોપો સાબિત થયા છે. પોલીસ રિપોર્ટ અનુસાર આ ચોરાયેલી ઔદ્યોગિક સામગ્રીની કાયદેસર કિંમત 28,57,500 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 25 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ અત્યંત કિંમતી ટંગસ્ટન પાવડરનો ઉપયોગ લશ્કરી દારૂગોળો, સિરામિક્સ, હાઈટેક લેઝર, ઓપ્ટિકલ સાધનો અને ખાસ ગ્લાસ કોટિંગ્સ બનાવવા માટે થાય છે. કાનૂની વિગત એવી છે કે ગત 24 જૂન 2026ના રોજ આશરે 40,000 પાઉન્ડ એટલે કે 10 મોટા પેલેટ્સ ધરાવતો આ કિંમતી પાવડર પિકઅપ કરવાનો હતો, પરંતુ 25 જૂને શિપમેન્ટમાં એક દિવસનો વિલંબ થયો હતો અને 26 જૂને કંપનીના અધિકારીઓનો ડ્રાઈવર દીપક કુમાર સાથેનો સંપર્ક તૂટી જતા તેણે તાત્કાલિક ઇન્ડિયાના પોલીસ વિભાગને જાણ કરી હતી. આથી 27 જૂન 2026ના રોજ ઇન્ડિયાનાના હેનકોક કાઉન્ટીમાં આવેલા ગ્રીનફિલ્ડ પોલીસ વિભાગે તાત્કાલિક ફ્લોક ઓટોમેટિક કેમેરા સિસ્ટમની મદદથી આ ટ્રકને ટ્રેક કરી લીધો હતો અને ઇન્ટરસ્ટેટ 70 હાઈવે પર તેને ઘેરીને રોકી પાડ્યો હતો. સત્તાવાર તપાસ દરમિયાન ટ્રકની અંદરથી પૂરા 25 કરોડ રૂપિયાની કિંમતી ચોરાયેલો જથ્થો સહી સલામત મળી આવ્યો હતો. પોલીસે દીપક કુમારની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. અટકાયત સમયે દીપક કુમારે અધિકારીઓને 3 જુદા જુદા આઈડી દસ્તાવેજો બતાવ્યા હતા, જેમાં એક અમાન્ય વર્ક વિઝા, ન્યુયોર્ક રાજ્યનું એક બોગસ નકલી લાયસન્સ અને કેલિફોર્નિયા રાજ્યનું કમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ સામેલ હતું. કાનૂની તપાસમાં ખુલાસો થયો છે કે દીપક કુમાર અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ હોવા છતાં તેની પાસે વર્ક પરમિટ એટલે કે EADના જોરે કેલિફોર્નિયાનું કાયદેસર લાયસન્સ હતું. આ ધરપકડ પછી તેની સામે ચોરીના ગંભીર કેસો નોંધીને તેની કેલિફોર્નિયાના મેકફાર્લેન્ડ ખાતે ટ્રાન્સફર કરાયો છે, જ્યાં તે હાલમાં USISના જેલ કસ્ટડીમાં પુરાયેલો છે. આ કિસ્સાથી અમેરિકામાં લાયસન્સ નીતિ પર મોટો રાજકીય સંગ્રામ છેડાયો છે. દોસ્તો, અમેરિકામાં ડોક્યુમેન્ટ હોવા છતાં પણ હવે ધરપકડ થઈ રહી છે, જેથી ખાસ ધ્યાન રાખવું દરેક ભારતીય અને ગુજરાતીએ જરૂર છે. માટે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.